હું છું તમારો નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ ફ્રેન્ડ ગૌરાંગ રાવલ. ફરી ઉપસ્થિત થયો છું એક સરસ મજાની વાત લઈને. અને હા, વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોનો વિષય છે પ્રોબ્લેમ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ, હાઉ ટુ હેન્ડલ ઇટ ઇઝ ધ આર્ટ ઓફ લાઈફ. એટલે કે સમસ્યા એ જીવનનો એક ભાગ છે, એને કઈ રીતે સુલઝાવી આ એક કળા છે. જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં લાઈફ છે, અને જ્યાં લાઈફ છે ત્યાં પ્રોબ્લેમ રહેવાની છે. એટલે કે આનો મતલબ એમ થયો કે પ્રોબ્લેમ અને લાઈફ આ સિક્કાની બે બાજુ છે. સમસ્યા વગરનું જીવન તો કોઈ દિવસ વાઈ જ ન શકે. તમારે સંઘર્ષ તો કરવો જ પડે. મિત્રો, જાપાનની અંદર એક હોટલ આવેલી છે જે ફિશ માટે પ્રખ્યાત છે. ત્યાં કસ્ટમરો આવે અને સ્પેશિયલ ફિશની ડિમાન્ડ કરે, માછલી, અને એ માછલીની ઉત્પત્તિ દરિયાની વચ્ચે થાય. હોટલવાળાએ શું કર્યું કે એ લોકો એક જહાજ ભાડે રાખ્યું અને એ જહાજ દરિયાની વચ્ચે જઈને ત્યાંથી માછલી લઈ આવે અને કસ્ટમરોને સર્વ કરે. પરંતુ તકલીફ એ આવી કે જહાજને માછલીને લાવતા એકાદ બે દિવસ થઈ જતા. પરિણામે એ ફિશનો રિયલ ટેસ્ટ કસ્ટમરોને ફીલ ન થતો. એટલે કસ્ટમરો ફરિયાદ કરવા લાગ્યા કે માછલીમાં રિયલ ટેસ્ટ નથી આવતો, જે ફ્લેવર આવવો જોઈએ ફ્લેવર નથી આવતો. હોટલવાળાએ વિચાર્યું કે આના માટે કંઈક રસ્તો શોધવો પડે. એટલે એ લોકોએ શું કર્યું, જહાજની અંદર ડીપ ફ્રીઝ મુકાવ્યું. હવે ડીપ ફ્રીઝ લઈને જહાજ દરિયાની વચ્ચે જાય, ત્યાંથી ફિશિંગ કરે, માછલીઓને ડીપ ફ્રીઝમાં મૂકે, એટલે 2 દિવસ આવતા થાય માછલી તરોતાજા રહે. હજી પણ કસ્ટમરોને રિયલ ફ્લેવર ફીલ નહોતો થતો. એટલે લોકો ફરીથી ફરિયાદ કરી અને ધીમે ધીમે કસ્ટમરોની સંખ્યા ઘટવા લાગી. હોટલવાળાએ નવી તરકીબ અજમાવી. આ વખતે ડીપ ફ્રીઝને બદલે તેમણે જહાજની અંદર એક સ્વિમિંગ પુલ બનાવી દીધો. જ્યારે પણ ફિશિંગ થાય એટલે ફિશને પકડીને સીધી જ એ સ્વિમિંગ પુલમાં નાખી દેવામાં આવતી. જહાજ પાછું આવતું ત્યાં સુધી માછલીઓ જીવતી રહેતી અને કસ્ટમરોને સર્વ કરવામાં આવતી. ફરી કસ્ટમરોની ફરિયાદ આવવા લાગી કે હજી માછલીનો રિયલ ટેસ્ટ આવતો નથી. હવે શું કરવું? એ લોકો ઓબ્ઝર્વ કર્યું કે અમે આટલી બધી તરકીબો અજમાવી, આટલી બધી ટ્રિક્સ અજમાવી, છતાં પણ એનો રિયલ ફ્લેવર કેમ નથી આવતો? હવે તો સ્વિમિંગ પુલ પણ જહાજની અંદર બનાવી દેવામાં આવ્યો છે. તો એમણે ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે પણ માછલીઓને દરિયામાંથી કાઢીને સ્વિમિંગ પુલમાં નાખવામાં આવતી તો માછલીઓ સ્વિમિંગ પુલમાં આવ્યા બાદ સેફ ફીલ કરતી, સુરક્ષિત મહેસૂસ કરતી અને શિથિલ થઈ જતી, આળસુ બની જતી. દરિયામાં જે એમને સંઘર્ષ કરવો પડતો એ સંઘર્ષ નથી કરતી. એટલે એ લોકોએ શું કર્યું, એક નાનકડું શાર્કનું બચ્ચું સ્વિમિંગ પુલમાં નાખી દીધું. જ્યારે પણ માછલીને ફિશિંગ કરીને સ્વિમિંગ પુલમાં નાખવામાં આવતી, એ શાર્કનું બચ્ચું પેલી માછલીઓ પાછળ દોડ્યા કરતું અને માછલીઓ પોતાનો જીવ બચાવવા માટે સતત સ્વિમિંગ પુલમાં એક્ટિવ રહેવું પડતું હતું. અને 2 દિવસના અંતરાલ બાદ જ્યારે જહાજ હોટલ પર આવતું અને કસ્ટમરોને જ્યારે ફિશ સર્વ કરવામાં આવતી ત્યારે એમને ફિશનો રિયલ ટેસ્ટ આવવા લાગ્યો. આપણી લાઈફમાં પણ મિત્રો કંઈક આવું જ છે. જ્યાં સુધી પ્રોબ્લેમ્સ, તકલીફો, ચિંતાઓ નામની શાર્ક માછલી આપણી પાછળ નથી પડી રહેતી ને, ત્યાં સુધી આપણી લાઈફનો રિયલ ટેસ્ટ આવતો જ નથી. એટલે જરૂરી છે મિત્રો, તકલીફો, સમસ્યાઓ, ચિંતાઓ જીવવા માટે જરૂરી છે. જેને તકલીફો નથી, જેને સમસ્યાઓ નથી, સમજી લો તે માણસ મરી ગયેલો છે, તે મૃત્યુ પામેલો છે. કોઈ કવિની મને પંક્તિઓ યાદ આવી ગઈ કે રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. સમંદરના પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ? સમંદરના પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશાઓ? તો શોધી લે છે ને પોતાના રસ્તાઓ. મારા જીવનની એક ફિલોસોફી છે કે નથિંગ ઇઝ પરમેનન્ટ ઇન લાઈફ, ઇવન સોરોઝ. એટલે કે જીવનની અંદર કશું જ પરમેનન્ટ નથી અને તમારા દુઃખે પરમેનન્ટ નથી. તો હસતા રહો, મુસ્કુરાતા રહો, ચેલેન્જને સ્વીકાર કરતા રહો. ફરી મળીશું એક સરસ મજાના વિડીયોની સાથે. આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો.
મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.